નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 6 વાયરલ ઇન્ફેક્શનના સ્વાધ્યાય પોથીમાં સંપૂર્ણ સોલ્યુશનની. વિભાગ એ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. પહેલામાં ક, બીજામાં અ, ત્રીજામાં ડ. તે પછી બ, ખાલી જગ્યા પૂરવાની છે. ચીનના લોકો ગામમાં કોઈ માદું પડે તો ડાક્ટરને સજા કરતા. ગુણવંત શાહને ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે. વાયરલ ઇન્ફેક્શન કૃતિના સાહિત્ય પ્રકાર નિબંધ છે. વાયરલ ઇન્ફેક્શન કૃતિ મરો ત્યાં સુધી જીવો સંગ્રહમાંથી લેવામાં આવી છે. 8. ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ હતા. 9. રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો. ક, પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે? તો માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. પ્રશ્ન 11. વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં કઈ લડતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ઉત્તરમાં સવિનય કાનૂન ભંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 12. હોસ્પિટલની શોભા શાનાથી વધી શકે? ઉત્તર, હોસ્પિટલના બધા બેડ ખાલી હોય તેનાથી. 13. ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા? તો ગાંધીજી માંદગીને અપરાધ ગણતા અને પોતાની આધ્યાત્મિક ભૂલ ગણતા. 14. લેખક ગુણવંત શાહની દૃષ્ટિએ રોગના મૂળમાં શું રહેલું છે? તો લેખકની દૃષ્ટિએ રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. 15. તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે? તો પ્રેમાળ પરિવાર તન અને મનની આરોગ્ય માટે પૂર્વ શરત છે. ડ, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. 16. લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? 17. હૃદયરોગનો હુમલો કંઈ મફત મળતો નથી, આ વિધાન સમજાવો. તો તમે વિડીયો પોઝ કરીને પોતાની સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. ઈ, પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. આરોગ્ય જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો લખો. 19. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તે પણ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. વિભાગ સી, વ્યાકરણ વિભાગ. પ્રશ્ન 20. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો કીડિયારું, તો કીડિયારું. યુનિવર્સિટી, તો યુનિવર્સિટી. કાર્ડિયોગ્રામ, તો કાર્ડિયોગ્રામ. નિયમિત, તો નિયમિત. શારીરિક, શારીરિક. સંધિ છોડો. સ્વાગત, સ્વ વત્તા આગત. સ્વસ્થ, સુ વત્તા સ્વ વત્તા અસ્થ. પ્રાર્થના, તો પ્ર અર્થના. સંધિ જોડા. પ્રતિ એક, પ્રત્યેક. નિરોગી, નિરોગી. દ્વિ વત્તા અસન, વ્યસન. પ્રશ્ન 22. સમાસ લખવાના છે. રાવણ વધ, તો તત્પુરુષ સમાસ. છળકપટ દ્વંદ્વ સમાસ. ઘરડાંગર મધ્યમપદ લોપી. ભજન મંડળી મધ્યમપદ લોપી. 23. નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો. માદા, સ્ત્રીજાત. માંદા એટલે બીમાર. નસો, તો કેફ. નસો, તો રગ. શરત, તો હોડ. શરત, તો ધ્યાન. 24. નીચેના વાક્યોમાં અલંકાર ઓળખાવો. તો ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે, તો ઉપમા અલંકાર. બીજામાં રૂપક અલંકાર.
25 પ્રત્યયો જણાવવાના છે. તો શારીરિકમાં પરપ્રત્યય, બીજામાં પરપ્રત્યય, ત્રીજામાં પણ પરપ્રત્યય, ચોથામાં પૂર્વ પ્રત્યય, પાંચમામાં પણ પૂર્વ પ્રત્યય. તેવી જ રીતે પ્રશ્ન 26 સમાનાર્થી શબ્દો. રાક્ષસ તો અસુર, ધ્રુમ તો ધુમાડો, લોહી તો શોણિત. 27 નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. ડૉક્ટર તો જાતિવાચક, માંદગી ભાવવાચક, પરિવાર સમુદાયવાચક. 28મો પ્રશ્ન રૂઢિપ્રયોગના અર્થ. સૂઘ હોવી, ચિત્રી ચડવું, મનના મેલા હોવું, ખરાબ દાનત ન હોવું, મન ભાંગી પડવું, નિરાશ થવું, સળી કરવી, અટકચાળું કરવી, પરસેવો છૂટી જવું, ગભરામણ આવી. તે પછી શબ્દ સમૂહ માટે શબ્દો. વ્યંગમાં કહેવું તે કટાક્ષ. બે સમય વચ્ચેનો ગાળો. વેદના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતો ગ્રંથ. તો આ બે તમારે જાતે લખવાના છે. ચોથો હૃદયના ધબકારામાં આલેખતું યંત્ર કાર્ડિયોગ્રાફ. 30મો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દો અને 31માં માગ્યા મુજબ રૂપાંતર કરો. આ તમે વિડીયો પોઝ કરીને ઉતારી શકો છો. વિભાગ ડી, તેમાં 27મો પ્રશ્ન અહેવાલ લેખન. તમારી શાળામાં ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ. આ પણ તમે વિડીયો પોઝ કરીને ઉતારી શકો છો. અઠ્યાવીસમો નિબંધ લેખન. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અહીં આપણે ધોરણ 10 વિષય ગુજરાતીના સ્વાધ્યાય પોથીમાં પાઠ 6નો સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત કરીએ છીએ. વિડીયો જોવા માટે ધન્યવાદ. અને આવા જ અનેક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સ્વાધ્યાય પોથીના બીજા વિડીયોઝ તમને ચેનલની પ્લેલિસ્ટમાં મળી જશે. તો મળીએ નવા વિડીયો સાથે.